ઘણીવાર વિદ્યાર્થીઓ આવતા હોય મારી પાસે અને કહેતા હોય, સાહેબ વાંચીએ છે, ખૂબ મહેનત કરીએ છે, પણ યાદ નથી રહેતું. એવા વિદ્યાર્થીઓ માટે એક નાની એવી વાત સમજી લઈએ કે હું લેપટોપ લઈને બેઠો છું અને પીપીટી બનાવો છું. 2-3 કલાક સતત મહેનત કરી અને એ મહેનત પછી છેલ્લી 30 સેકન્ડમાં હું એ ફાઇલને સેવ કરવાનું ભૂલી જાઉં છું અને હું લેપટોપ શટડાઉન કરી દઉં છું. પછી હું ફરી પાછો એને ઓન કરીશ અને એ ફાઇલ શોધીશ, એ મને મળશે નહીં મળે, કારણ કે છેલ્લી 30 સેકન્ડમાં મેં એ ફાઇલને સેવ કરી નથી. અને વિદ્યાર્થીઓ જોડે પણ એવું જ બને છે કે સતત મહેનત કરે છે, 2-3 કલાક સુધી વાંચે છે, પણ છેલ્લે વાંચ્યા પછી રિવિઝન નથી કરતા. અને રિવિઝન નહીં કરો ત્યાં સુધી તમને કંઈ આવડવાનું નથી. આવડશે, વધારે નહીં આવડશે, યાદ નહીં રહેશે. એટલે તમારે વધારે પડતું યાદ રાખવું હોય તો સતત રિવિઝન જરૂરી છે. સતત રિવિઝન કરશો તો જ તમે એ વસ્તુને યાદ રાખી શકશો. જેવી રીતે ફાઇલ સેવ નહીં થઈ હતી એવી રીતે થશે નહીં. જો તમે વાંચશો, રિવિઝન કરશો તો ફાઇલ સેવ થશે અને તમે જરૂરથી આગળ વધી શકશો.